નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। વિસ્તારપૂર્વક સમાચારો પર નજર કરીએ। રાજ્યના પોલીસ બેડામાં 159 પીએસઆઈને પ્રમોશન આપવામાં આવ્યું છે। બઢતી સાથે પીઆઈ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું। પ્રમોશન સાથે મૂળ સ્થાને તેમને યથાવત રાખવામાં આવ્યા છે। રાજ્યના ડીજીપી વિકાસ સહાયે આદેશ કર્યો। અગાઉ 234 પીએસઆઈને પીઆઈનું પ્રમોશન મળ્યું હતું। વધુ જાણકારી આપી રહ્યા છે સહયોગી વિજય દેસાઈ। વિજય, અગાઉ 234 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવામાં આવી હતી। હવે 159 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે। વહીવટી ફેરફાર જે કરવામાં આવ્યો છે, શું અસર દેખાશે ને ક્યાં અસર દેખાશે? બિલકુલ, દરેક અલગ અલગ વિભાગની અંદર છેલ્લા કેટલાક દિવસથી બઢતીનો અને પ્રમોશનનો જે પ્રકારેનો દોર છે તેની અંદર ગૃહ વિભાગ પણ સામેલ છે, જેમાં અત્યારે ફરીથી 159 જેટલા પીએસઆઈ છે તેમને બઢતી સાથે પીઆઈમાં પ્રમોશન આપવામાં આવ્યું છે। અને હાલમાં જો કે તમામને મૂળ સ્થાને યથાવત રાખવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે। આજે તમામ જે 159 લોકોને પ્રમોશન કરવામાં આવ્યું છે, એટલે બદલી નથી કરવામાં આવી, પરંતુ મૂળ સ્થાને યથાવત રખાયું છે। ઉલ્લેખનીય છે ડીજીપી વિકાસ સહાય આ અંગેનો આદેશ પણ જાહેર કર્યો છે। તેની અંદર અગાઉ પણ આ પ્રકારે 234 પીએસઆઈને પીઆઈ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય વાત એ પણ છે કે આજે તમામ 159 છે તેની અંદર 2 પીએસઆઈ છે, એક જયદીપસિંહ ચાવડા અને બીજા પ્રદીપ કુમાર ખાચર। તે બંને સામે જો કે ક્રિમિનલ કેસ ચાલતા હોવાથી આવનાર જે આખરી પરિણામ છે તેના બંધનકર્તાના આધારે રહેવાની શરતના આધાર પર તેમને પીઆઈ તરીકે બિન હથિયારીની અંદર છે આ પ્રકારે બઢતી આપવામાં આવી છે। પોલીસ બેડાની અંદર જે પ્રકારનો ફેરફાર થઈ રહ્યો છે, ઉલ્લેખનીય છે કે આગામી સમયની અંદર પોલીસ વિભાગની અંદર નવી 14,283 જેટલી પદોની ભરતી પણ કરવામાં આવનાર છે। એટલે કે પોલીસ બેડાની અંદર આ એક મોટો ફેરફાર છે। આગામી સમયમાં ડીવાયએસપી તરીકેની બઢતીના જાહેરાત છે તે પણ થઈ શકે છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।